ભાજપ વાળા અમથા તો બહુ એમ કે છે કે ડબલ એન્જિનની સરકાર. હવે મોરબીમાં બધા જ એન્જિન એના છે. મહાનગરપાલિકા ભાજપ, જિલ્લા પંચાયત ભાજપ, તાલુકા પંચાયત ભાજપ, વિધાનસભા ભાજપ, લોકસભા ભાજપ અને બધું ભાજપ છે. ડબલ નહીં, 5-5 એન્જિન લગાવ્યા તો લોકો તો ઉપવાસ ઉપર બેઠા ને. તો શું ફાયદો બે એન્જિન નો થયો? કયો હાલો, કઈક ફાયદો થવો છે બે એન્જિન લગાડ્યા. આ તો બે એન્જિન ની વચ્ચે નાખીને ભવડ્યા છે. બીજું કે અત્યારે જે આ બધા આંદોલનો થઈ રહ્યા છે ઠેર ઠેર જે આંદોલનો થઈ રહ્યા છે એની વચ્ચે ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનું મોરલ તૂટે અને આપણે જોતા હોઈએ કે અન્ય કેસોમાં તારીખ ઉપર તારીખ અને એટલો જલ્દી ચુકાદો આવવો, આ બધી ઘટના ક્યાંક ને ક્યાંક મોરલ તૂટે એવી નથી લાગતી? ના બેન, મોરલ તો ખરાબ ધંધા કરતા એનું તૂટે. અમે ક્યાં એવા ખરાબ કામ કરે મારું મોરલ? અમે તો લડીએ લોકો માટે. અમે કઈ કોઈને લૂંટી નથી લીધા, કે અમે કઈ કોઈને માર્યા નથી, કોઈના ખૂન નથી કરી નાખ્યા, કે કઈ અમે ખનીજ નથી ચોરી. અમારું શું મોરલ તૂટે? અમારું મોરલ તો જનતા માટે લડવાનું છે. પણ ચૈતર વસાવા ગુજરાતની જનતાને જાગૃત કરે, એક ધારાસભ્ય કેવો હોય એ કામ કરીને બતાવે. જો આવો હોય એટલે ભાજપને ન ગમ્યું, એટલે ભાજપે એમ નક્કી કર્યું કે આને ધારાસભ્ય નથી રહેવા દેવો. તો ચૂંટણીમાં કોશિશ કરી, પણ ચૂંટણીમાં તો પબ્લિક એને હારવા નહીં દે. ન્યાની પબ્લિક હોશિયાર છે કે ચૈતર વસાવાને જ જીતાડે. તો ભાજપે બીજું ષડયંત્ર કર્યું કે આને અદાલતમાં ખોટા કેસમાં ફિટ કરીને કોર્ટમાં સજા કરી નાખો, એટલે એનું ધારાસભ્ય પદ આખું જાય. હવે એમ કે છે કે આના પછી ગોપાલનો વારો. કાંઈ વાંધો નહીં, વૈયા આવજો તમે થઈ જાય જે હશે. એમ થોડું કાંઈ આ તમારા બાપાની પેઢીઓ હાલે છે. અને ધારાસભ્ય ક્યાં અમને ભાજપે બનાવ્યા છે? અમને જનતાએ બનાવ્યા છે. તમે એકવાર હટાવી દો, તમને જનતા 10 વાર બનાવશે. એ જનતાનો પ્રશ્ન છે.